હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે કેફે સ્ટાઇલ કોફીની રેસીપી લઈને આવી છું અને આ છે કોલ્ડ કોફી। આ કોલ્ડ કોફી ઘરે બનાવવી બહુ જ ઇઝી છે, એકદમ ફટાફટ બની જાય છે। માત્ર 5 જ મિનિટમાં કોફી બનીને તૈયાર થઈ જાય છે, એકદમ ફ્રોથી બને છે અને જેવી કેફેમાં મળે છે એવી જ બને છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું કોલ્ડ કોફી। તો કોલ્ડ કોફી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સરનો જાર લઈ લીધો છે। આપણે એમાં સૌથી પહેલાં 1 કપ જેટલું અથવા તો 1 ગ્લાસ જેટલું કાં તો પછી તમારે જે રીતની કોફી જોઈતી હોય એ રીતે તમારે દૂધની ક્વોન્ટિટી લેવાની અને દૂધ અહીંયા એકદમ ઠંડુ લેવાનું, જેથી એકદમ સરસ ફ્રોથી કોફી બનશે। આપણે એમાં સૌથી પહેલાં 1 ટેબલ સ્પૂન જેટલી કોફી લઈશું। કોફી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। જો તમને થોડી માઇલ્ડ ગમે તો ઓછી, અને જો એકદમ સ્ટ્રોંગ કોફી જોઈતી હોય તો થોડી વધારે કોફી ઉમેરી શકો છો। હવે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલી શુગર એટલે કે ખાંડ ઉમેરેલી છે। 2 મોટા સ્કૂપ જેટલા મેં અહીંયા ચોકલેટ આઈસ્ક્રીમનો લીધો છે, એ આપણે આમાં ઉમેરી દઈશું। તમે ચોકલેટ આઈસ્ક્રીમની જગ્યાએ વેનીલા આઈસ્ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો, તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે। હવે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું ચોકલેટ સિરપ લીધું છે। આ એકદમ ઓપ્શનલ છે, પરંતુ આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે કોફીમાં, એટલે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું ચોકલેટ સિરપ લીધું છે, એ આપણે આમાં ઉમેરી દઈશું। જો તમારે આ ટાઈમે ડેરી મિલ્ક ચોકલેટ કાં તો પછી કોઈ પણ મિલ્ક કાં તો ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, એનો ટેસ્ટ પણ કોફીમાં બહુ જ સરસ લાગે છે। હવે આ મિક્સર જારને બંધ કરીને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે। હવે આપણે કોફીને સર્વ કરવા માટે આ રીતે ગ્લાસ લઈ લેવાનો છે। ગ્લાસને મેં આ રીતે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી લીધું છે, એકદમ ઓપ્શનલ છે, જો તમારે ગાર્નિશ ન કરવું હોય તો પણ ચાલે। હવે અહીંયા આપણી કોફી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ફ્રોથી અને એકદમ સરસ આ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ કેફે સ્ટાઇલ બને છે અને માત્ર 5 જ મિનિટનો ટાઈમ લાગ્યો છે આ કોફી બનાવતા। તો કોઈ પણ મહેમાન આવે કાં તો પછી ઘરે પણ કોલ્ડ કોફી પીવાની ઈચ્છા થાય તો આ કોફી બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો। અને જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો। બાળકોથી લઈને બધાને જ બહુ જ ભાવશે આ કોફી। તો આ કોફીની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।